અમદાવાદ ખાતે આવેલા જગન્નાથ મંદિરે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પીએમએ પ્રસાદ મોકલ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને લઈ પ્રસાદ મોકલ્યો છે। અમદાવાદ ખાતે આવેલા મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો છે। દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે। દર વર્ષે પ્રધાનમંત્રી મોદી રથયાત્રાને લઈ પ્રસાદ મોકલે છે। જે પરંપરાને અનુસરી આ વર્ષે પણ પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો છે। આગામી 147મી રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। રવિ, દર વર્ષની પરંપરાને અનુસરીને પ્રધાનમંત્રી મોદીએ પ્રસાદ મોકલ્યો છે। बिल्कुल जी, बात કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને અત્યારે હાલ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સીધા દ્રશ્યો કે જે અત્યારે હાલ જે રથ છે તે રથ શણગારવાની જે પ્રક્રિયા છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રસાદ છે તે પ્રસાદ મોકલવામાં આવે। સાથે જ જો વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પ્રસાદ છે તે પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવે છે। જેમાં જાંબુ, મગ અને સહિતના જે ફળો છે, દાડમ છે તે પણ મોકલવામાં આવી છે। સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે હાલ ભાવિક ભક્તો છે તે ભાવિક ભક્તો દર્શન કરવા માટે હાલ ઉમટ્યા છે અને અલગ અલગ જે વેશભૂષા છે તે વેશભૂષા પણ લોકો ધારણ કરી રહ્યા છે। પરંતુ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા લઈને હાલમાં તો જે મંદિર પ્રાંગણ છે તે મંદિર પ્રાંગણમાં જે માહોલ છે તે માહોલ અત્યારે આપ સીધા જોઈ રહ્યા છો। જે પ્રમાણે જે લોકો છે તે લોકો અલગ અલગ વેશભૂષા છે તે વેશભૂષા પણ ધારણ કરી રહ્યા છે। સાથે જ જે લોકો છે ખૂબ જ મોટું માનવ મહેરામણ છે તે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત થયું છે। જે પ્રમાણે અત્યારે હાલ જે અલગ અલગ જે સિક્યુરિટી છે તે સિક્યુરિટી ધરાઈને જે લોકો છે તે લોકો અત્યારે હાલ ફરી રહ્યા છે। આપણી સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હનુમાનજીનો જે વેશ ધારણ કરીને જે આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। आप भगवान हनुमान जी का जो वेश धारण किया है, क्या कहना चाहोगे, क्या संदेश देना चाहोगे? बस मैं ये संदेश देना चाहता हूँ कि ये आ जगन्नाथ जी जे यात्रा जाए छे અને દર વર્ષે બરાબર વર્ષોથી થાય છે તો અમે બહુ ખુશ છીએ અને હું પણ મારા ઈષ્ટ છે એટલા માટે મને બોલાવ્યો છે, આવ્યો છું यहाँ पे બરાબર। અને બધા કલાકારો ઘણા બધા અહીંયા આવેલા છે। અમારા વંદનીય પૂજ્ય અમારા જોરાવરસિંહ જાદવજી જે અહીંયા ઉપસ્થિત છે એમના થ્રુ અમને મોકલેલા છે અહીંયા અને બધા કલાકારો અમે અહીંયા આવ્યા છીએ। અને એકવાર સૌ બોલજો જય જય શ્રી રામ। હળી મળીને રહો, એકતાનું પ્રતીક કહેવાય છે। બિલકુલ જી, અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ વેશભૂષાની અંદર પણ જે લોકો છે તે લોકો ડાન્સ છે તે ડાન્સ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિની ઝાંખી છે તે ઝાંખી બતાવવાનો પણ પ્રયત્ન છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો છે કે જે પ્રમાણે જોઈ શકાય છે કે અલગ અલગ જે જાતિના લોકો છે તે પણ અત્યારે હાલ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આપ અહીંયા આવ્યા છો, શું કહેશો દર્શન કરવા? આવતીકાલનો રથયાત્રાનો દિવસ છે। ભગવાન જગન્નાથજી અમદાવાદની નગર યાત્રાએ સવારે નીકળશે, પણ એ પહેલા રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમારા ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના લોક કલાકારો અહીંયા પોતાના કાર્યક્રમો પ્રસ્તુત કરી રહ્યા છે। આજે મંદિરના ચોકાનમાં દર્શનાર્થીઓનો એક આખો મેળો ભરાયો છે। એમાં અમારા લોકકલા ફાઉન્ડેશનના આદિવાસી કલાકારો અલમાવાડી જિલ્લા ભરૂચથી અહીંયા આવ્યા છે અને દર્શકોને આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરાવે છે। એમ કહેવાય છે કે ભગવાન જગન્નાથજી આદિવાસીઓના પણ દેવ હતા અને આદિવાસીઓ એમને બહુ પ્રિય હતા। દર વર્ષે અલમાવાડી આદિવાસીઓના ગ્રુપોને અમે બોલાવીએ છીએ અને આ કાર્યક્રમો કરીએ છીએ। રાજ મંડળી પણ અમારી શાળા ભાવનગરથી આવી છે। એ ઉપરાંત બાવન વેળાના કાર્યક્રમો કરનારું જામ ખંભાળિયાની સરદ્વારા બહેનો છે જે ખેતરમાં મજૂરી કરનારી દીકરીઓ છે જે માથે બાવન વેળા મૂકીને ગરબા કરે છે। એ બધાની પ્રસ્તુતિ અત્યારે જગન્નાથજી મંદિરના પ્રોગ્રામમાં। બિલકુલ હાલમાં તો જે પ્રમાણે જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે લોકો છે તે લોકો અલગ વેશભૂષામાં જે ડાન્સ છે તે ડાન્સ કરી રહ્યા છે। સાથે જ અલગ અલગ જે ધર્મ છે ધર્મ પોતાની જે જાતિ છે તે જાતિ બતાવવાની પ્રયત્ન છે તે કરવામાં આવે છે। પણ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાન
તૈયારીઓ છે તૈયારીઓના આખરી ઓપ છે આખરી ઓપ આપવામાં આવે છે બહારગામથી પણ ઘણા લોકો છે તે લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો વિશેષ કરીને બાળકો અને મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે તૈયારીઓ છે તૈયારીઓ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે બેન આપ ક્યાંથી આવે છો કેટલા સમયથી આવે છો શું કહેશો અમે અમદાવાદના જ છીએ અને જગન્નાથ પ્રભુના દર્શન કરવા આવ્યા છે અમારા મમ્મી છે અત્યારે મામલતદાર છે આ દર્શન કરીને બહુ આનંદ થયો અને આવી જ રીતે બધાનું આરોગ્ય સારું રાખે એવી જગન્નાથ પ્રભુને પ્રાર્થના મારા મમ્મી પણ મામલતદાર છે એમનું બિલકુલ બેન આપ આવ્યા છો કેટલી શ્રદ્ધા ભગવાનને ખૂબ સુંદર શણગાર કરવામાં આવે છે અને સોનાના શણગારમાં ભગવાન ખૂબ સુંદર સુહાય છે અને મનોહરક એમનું સ્વરૂપ છે જે જોઈને ખૂબ આનંદ થાય છે જય જગન્નાથ જય જગન્નાથ બિલકુલથી ખૂબ જ મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે દર્શનાર્થીઓ પણ અહીંયા આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તો ભૂપેન્દ્ર પટેલ પણ લગભગ 7 વાગ્યાની આસપાસ જે દર્શન છે દર્શન કરવા માટે પહોંચશે અને સાથે જ જે ભક્તિમય માહોલ છે તે ભક્તિમય માહોલ અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે દેખાઈ રહ્યો છે જી રવિ, દર વર્ષે રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે એમને લઈને સુરક્ષા વ્યવસ્થાની શું બંદોબસ્ત કરાયો છે બિલકુલથી સુરક્ષાને લઈને તો અભેદ અને ચાંપતો બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે સીધા દ્રશ્યો છે જે પ્રમાણે જોઈ શકાય છે કે જે પોલીસના જે જવાનો છે તે હાલ પોલીસના જે જવાનો જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છે અને સાથે જ કોઈ પણ પ્રકારનું જે અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને પણ અમદાવાદ પોલીસના અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે અભેદ જે કિલ્લો છે તે કિલ્લો બનાવી દેવામાં આવે છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે ડ્રોન છે તે ડ્રોનથી પણ સમગ્ર રૂટની ઉપર જે નજર છે તે નજર રાખવામાં આવશે સાથે જ સમગ્ર રૂટ પર જે સીસીટીવી છે તે સીસીટીવીથી જે સુરક્ષા છે સુરક્ષાનો બંદોબસ્ત છે તે રાખવામાં આવશે સાથે તમામ જે ટ્રક છે અખાડા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે જીપીએસ છે તે જીપીએસ પણ મૂકી દેવામાં આવે છે ને પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે કે કહી શકાય કે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પોતે રથયાત્રાના રૂટ ઉપર છે તે મૂવિંગ બંદોબસ્તમાં હાજર રહેશે સાથે જ જો વાત કરવામાં આવે તો રાજ્યના પોલીસ વડા છે તે પોલીસ વડા પણ જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત ઉપર ક્યાં નજર છે તે નજર રાખી રહ્યા છે અને હાલમાં તો જો વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની જે અવ્યવસ્થા ના સર્જાય તેને લઈને હાલમાં તો અત્યારે હાલ જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 વાગ્યાની આસપાસ છે તે 7 વાગ્યાની આસપાસ આવશે તે પહેલા તેમનો જે સિક્યુરિટી બંદોબસ્ત છે એટલે કે સીએમ પ્રોટોકોલ મુજબ જે બંદોબસ્ત છે તે અત્યારે હાલ તેમના સુરક્ષા કર્મીઓ છે તે મંદિરમાં પહોંચી ગયા છે અને સાથે જ જે પ્રમાણે જે મંદિર છે તે મંદિરની અંદર જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થાની જે તૈયારીઓ છે તૈયારીઓ ક્યાંક ને ક્યાંક સમીક્ષા છે તે સમીક્ષા કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્તની અંદર આઈપીએસ અધિકારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવશે સાથે જ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે ચાંપતો અને કડક સુરક્ષા બંદોબસ્ત છે તે કરી દેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે હાલમાં તો 7 વાગ્યાની આસપાસ જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી જગન્નાથ મંદિર ખાતે પહોંચશે અને ક્યાંક ને ક્યાંક જે આરતીમાં છે તે ભાગ લેશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર આપનો રવિ.